મહામંથનમાં આગળ વધીશું અને બીજો મુદ્દો જેને લઈને ચર્ચા કરવી છે કે સૌરાષ્ટ્રમાં નવું મિશન, જૂના જોગીઓમાં વિઝન, આ સવાલની સાથે. કારણ કે ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રનો ભાગ એ હંમેશા ખૂબ મહત્વનો રહ્યો છે, ખૂબ નિર્ણાયક રહ્યો છે અને આજે ફરી એકવાર સૌરાષ્ટ્ર એ રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. હવે એમાં 3 થી 4 એવી ઘટનાઓ કે જે ઉડીને આંખે વળગે અને ત્યારબાદ વિચારવા માટે અનેક સવાલો થાય, મજબૂર થઈ જાય, સવાલો ઘણા થાય છે. વિસાવદરની ચૂંટણીના પરિણામો જે આવ્યા અને ત્યારબાદ શું પાટીદારના જે જૂના નેતાઓ, પાટીદારના જે એક સક્રિય કહી શકાય ખૂબ વધારે એવા નેતાઓને ફરી સક્રિય કરવામાં આવી રહ્યા છે કે કેમ, એ સવાલ થઈ રહ્યો છે. 2 વર્ષથી હાંસિયામાં રહેલા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ગણેશ મહોત્સવ કાર્યક્રમથી થઈ રહેલી રી એન્ટ્રી એનું એક તાજું ઉદાહરણ કહી શકાય. જેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, હાઈકમાન્ડથી એમને આ જવાબદારીને લઈને આદેશ આપી દેવામાં આવ્યા છે. ફરી એકવાર ગણેશ મહોત્સવમાં તેઓ સૌ કોઈની સાથે દેખાય એટલે એમની રી એન્ટ્રી, જેને લઈને સવાલ. તો બીજી તરફ રાજકોટ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા કે જેઓ પણ દિલ્હી જઈ અમિત શાહને ગુલદસ્તો આપી મુલાકાત કરતા એક ફોટો સામે આવ્યો હતો, જેને લઈને અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. હવે વાત હાર્દિક પટેલની. હાર્દિક પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર કે જે પણ હવે ચારેકોર ચર્ચાનો વિષય બની રહી છે. તો જયેશ રાદડિયા, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી જેવા જૂના નેતાઓને આગળ લાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે શું આ બદલાવ એ આવનારો કોર્પોરેશન ઇલેક્શન માટે કે પછી 2027ની વિધાનસભા ચૂંટણી માટે લાંબા ગાળાની રાજકીય વ્યૂહરચના પણ હોઈ શકે. સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતાઓની સક્રિયતા શું ફરી એકવાર રાજકીય સમીકરણોને બદલશે કે કેમ? સવાલ એ પણ થઈ રહ્યો છે કે સૌરાષ્ટ્રમાં નવું મિશન એ જૂના જોગીઓમાં વિઝન છે કે કેમ? અનેક સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે ક્યાંક ફરી એકવાર સક્રિય થવા માટેની વાત કરી દેવામાં આવી છે, ઉપરથી કમાન્ડ આવી રહ્યા છે અને બીજી તરફ કેટલાક નેતા કે જેઓ દિલ્હી જઈ હાઈકમાન્ડને મળી રહ્યા છે. એટલે આ પાછળ અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે જૂના જોગી ફરી એકવાર શા માટે એક્ટિવ થઈ રહ્યા છે અથવા તો એમને એક્ટિવ કરવા માટેના આદેશ આપવામાં આવી રહ્યા છે. એ પાછળની વાસ્તવિકતા શું છે, પાછળનું સત્ય શું છે, પાછળની એ વાતો શું છે કે જેના કારણે અત્યારે આ ચિત્ર ઉપસીને આવ્યું છે. આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનમાં. અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. એમની સાથે પહેલા વાતચીત કરી લઈએ કે તેઓ શું કહે છે, શું માને છે. જગદીશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. જગદીશભાઈ, સવાલ આપને એ કરવો છે કે જી, ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકારણને ઘણું મહત્વ આપવામાં આવે છે. એવામાં છેલ્લા કેટલાય સમયમાં જે રીતે સૌરાષ્ટ્રમાં ભાજપમાં પાટીદાર નેતાઓને એક્ટિવ કરી રહ્યું છે, તો એને તમે કેવી રીતે જુઓ છો? સૌરાષ્ટ્રને ગુજરાતના રાજકારણમાં બહુ મહત્વ આપવામાં આવે છે એ હકીકત છે, પણ અત્યારે નહોતું આપવામાં આવતું એ પણ હકીકત છે. અને એટલે જ હવે તમે જુઓ, એને ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પાટીદારના જેટલા નેતાઓ છે એને એક્ટિવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે એનો તાજો દાખલો બધા આખા રાજકોટે જોયો. અરવિંદભાઈ રૈયાણી, એક્સ મિનિસ્ટર, પેલા મંત્રી રહી ચુક્યા છે, પાટીદાર નેતા છે ને રાજકોટમાં સામો કાંઠો જે કહેવાય છે એટલે કે એક વિસ્તાર છે, ત્યાંના એ રહેવાસી પણ છે, ત્યાં પાટીદાર ઇલાકો છે. અને સૌથી મજેદાર વાત એ છે, આવતીકાલે જ ત્યાં આમ આદમી પાર્ટીના હોનહાર નેતા જેને કહી શકાય એવા ગોપાલ ઇટાલિયાની રાત્રિ સભા છે. એટલે ગોપાલ ઇટાલિયા એક એવું મટીરિયલ છે જેનાથી આપણે જેમ લાલ લુગડું જોઈને ગોધો ભડકે એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભડકે છે. આને કોઈ હિસાબે એક ચૈતર વસાવા એ બાજુ આદિવાસી પટ્ટામાં અને અહીંયા ગોપાલ ઇટાલિયા. તો કાઉન્ટર એટેક કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ અરવિંદભાઈ રૈયાણીને ગણેશ ચતુર્થીના આગમનના નિમિત્તે એને પાછા રિએક્ટિવ કર્યા. કારણ કે પેલા એને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા હતા. અનેક ફંક્શનમાં એના નામ સુદ્ધા મૂકવામાં નહોતા આવતા. એમાંના એક એક્સ મિનિસ્ટર ગોવિંદભાઈ પટેલ પણ એમાંના એક છે. રામભાઈ મોકરિયા, જો કે પાટીદાર નથી, પણ એની સાથે ગોવિંદભાઈનો નાતો, એટલે ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ આજે તમે ને હું જયારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે
તેઓ શ્રી દિલ્હીમાં અમિત શાહને મળીને હાલ્યા આવે છે. તમે સમજો, એમાં પણ શિકાયત આ જ છે, તથાકથિત જૂથવાદની અને હાસ્યામાં ધકેલવાની પ્રવૃત્તિની. હવે આપને કહું, સૌરાષ્ટ્રની રાજનીતિમાં બહુ મોટું ગમ્મર વલણું ચાલી રહ્યું છે, જેને ચિંતન કહી શકાય નહીં, પણ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાજનક કહી શકાય એવું. કારણ કે કોંગ્રેસમાંથી જે હાસ્યામાં ધકેલાઈ ગયા અથવા તો કદ પ્રમાણે પદ જેને નથી મળ્યું, એવા કેટલાય પાટીદાર નેતાઓ, દિગ્ગજ કક્ષાના કહું છું, એવા પાટીદાર નેતાઓ ધારાસભ્ય કક્ષાની લેવલના ભૂતકાળમાં રહી ચૂક્યા છે, ભવિષ્યમાં આવી શકે એમ છે. એવા એ ધારાસભ્યોનું એક આખું જૂથ, કોંગ્રેસનું પણ કહું છું, કોંગ્રેસના ધારાસભ્યોનું એક જૂથ એ મનોમંથન કરી રહ્યું છે કે આપણે હજી કેટલું સહન કરવું કે પછી આપણે સાહસ કરવું. એમાં મોટા ભાગનાનો મત એવો છે કે સહન કરવા કરતા સાહસ કરવું વધુ સારું છે. એટલે એ પણ કોઈ અત્યારે હજી તો બધું મટીરિયલ છે કાચું, પણ નજીકના ભવિષ્યમાં કોઈ મોટો ધડાકો થઈ શકે. નંબર 1. નંબર 2, અને બધા જ પાટીદારો છે. હા બેન, બધા જ પાટીદારો છે. હવે એવા જ પાટીદારો ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. જેમ કોંગ્રેસની વાત કરીએ એમ ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારો છે, અને એ પણ હાસ્યમાં ધકેલા છે. એમાંનો એક નામ તમને આપું, સરપ્રાઇઝલી લાગશે કે હમણાં ખબર નહીં કેમ તમને લાગે કે એક્ટિવ થઈ જશે, જેનું નામ છે હાર્દિક પટેલ. હવે નામ ही કાફી है, પરંતુ એણે વીરનગરમાં તમે જુઓ, હવે એણે કીધું કે ભાઈ અમારા કામો થતા નથી, મારે પ્રજાની સાથે ઉભું રહેવું પડશે, અને જરૂર પડે તો હું ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતરીશ. રાઈટ. હવે આ વીરનગરમાં જે એને વિરમગામમાં જે આ બધી ઘટનાક્રમ બની, એ પણ સંકેત છે. કારણ એવું છે, પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા ભલે આમ આદમી પાર્ટીમાં હોય, પરંતુ એનું સમૂચા પાટીદાર સમુદાય ઉપર બિલકુલ કોમન આકર્ષણ છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં પાટીદારોની સંસ્થા ખોડલધામના એક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાની બિલકુલ સરપ્રાઇઝની એન્ટ્રી થઈ. બરાબર, એન્ટ્રી થઈ ને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાએ ગોપાલ ઇટાલિયાને પગે લાગ્યા, તો એને એના ગાલ ખેંચીને વાલી કરીને બોલાવ્યા. તમે સમજો, આ બહુ સાંકેતિક બાબતો છે કે અંતે તો બધા જ પાટીદાર ખરા. ઓકે, જગદીશભાઈ, વિસાવદરની બેઠકમાં ભાજપે જે આ બેઠક ગુમાવી છે, એ પછી શું એવું કહી શકાય કે જૂના પાટીદાર નેતાઓને, જેમ કે જયેશ રાદડિયા છે, અરવિંદભાઈ રૈયાણી છે, ગોવિંદભાઈ પટેલ છે, સૌરાષ્ટ્રમાં એક્ટિવ કરવામાં આવી રહ્યા છે, તો એ પાટીદારોને ખેંચવાનો પ્રયત્ન છે? કેમ કે આ તમામ નેતાઓનું એક સમય પ્રજામાં વર્ચસ્વ હતું. અને એમાં આમ ખોટું કશું જ નથી. જાગ્યા ત્યાંથી સવાર, એ જે આપણે કહેવત છે ને, ભારતીય જનતા પાર્ટી તો બિલકુલ પરિવર્તનશીલ છે. એને ખબર પડે કે અત્યારે આ વ્યક્તિ વગર હાલે એમ નથી, તો સામે ચાલીને જાય અને એને બનામણા પટામણા કરી લે. જયેશ રાદડિયાને ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી લડવી હતી, ભારતીય જનતા પાર્ટી જતી, જેને મેન્ડેટ આપ્યો તો બિપિનભાઈ ગોતાને, ગાંધીનગર વાળાને, ખોડલધામના કારણે. એ બિપિનભાઈ ગોતા જે અમિત શાહના ખાસમ ખાસ ગણાતા હતા, તો જયેશ રાદડિયાની વિરુદ્ધમાં આમ જુઓ તો પાર્ટી હતી, આમ જુઓ તો, કારણ કે મેન્ડેટ નતો આપ્યો, પણ કાઠું કાઢ્યું જયેશ રાદડિયાએ ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી જીતીને, કારણ કે એની પાસે પૂરતા પ્રમાણમાં સમર્થક હતા ને ટેકા હતા ને મતે હતા. એવું જ કામ કર્યું દિલીપભાઈ સંઘાણીએ, એ તો વળી પાછા મેઇન ચેરમેન બન્યા, તો એ પણ પાર્ટીને જરાક આમ લાગતું તો નતું, 19-20 હતું, છતાં પણ સામી છાતીએ એ લોકો લડ્યા અને જીત્યા. તો પાટીદારોએ પોતાના જે વાવેતર છે એ લણવાનું શરૂ કર્યું અને પાર્ટીને અવગણવાનું શરૂ કર્યું. લણવું અને અવગણવું બે સાથે થયું, એમાં પાર્ટી એલર્ટ થઈ ગઈ. એટલે અમિત શાહ જેને ચાણક્ય કહેવામાં આવે છે, એ જયેશ રાદડિયાના ઘરે ઇફકોની ચૂંટણી પછી પાર્ટી હારી ગઈ. પાર્ટીને જેને મેન્ડેટ આપ્યો તો એ હારી ગયા અને જયેશ રાદડિયા જીતી ગયા. તો પણ જયેશ રાદડિયાના ઘરે ગયા, જેમાં કરવા, ઘર આખા ફોટા પાડ્યા, એના નાના છોકરાઓ હતા જે કોઈના એને રમાડ્યા ને મજા કરી. તો એ બધું શું સૂચવે છે? પરિવર્તન.
કે ભાઈ જરૂર ગરજ પડી છે તો આપણે કાંઈ વાંધો નહીં, થોડુંક સંકોરી લઈએ આપણો ઈગો ક્લેશ. એટલે અત્યારે પાટીદારો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, જયેશભાઈ રાદડિયા એને જે એક્ટિવ કરવામાં આવ્યા એની પાછળનું કારણ પણ એક તો ગોપાલ ઇટાલિયાનો સૂર્યોદય અને હાર્દિક પટેલ જેવાનો સળવળાટ, આ બેયનો સરવાળો છે એટલે પાટીદારોને અત્યારે એક્ટિવ કરવામાં આવી રહ્યા છે. જી બેન. જગદીશભાઈ, હવે તમારા મતે સૌરાષ્ટ્રમાં એવા કયા પરિબળો બદલાયા છે કે જેના લીધે પાટીદારોને રાજનીતિમાં પાછા લાવવા માટે આ બધી મથામણ ચાલી રહી છે? એ પરિબળો શું હોઈ શકે? ના, એક જ પરિબળ છે સૌરાષ્ટ્રમાં. છોડ, એક તો પાટીદારો તમામ ક્ષેત્રમાં સામ દામ દંડ ભેદ દરેક રીતે સક્ષમ છે. અત્યાર સુધી જેટલા પણ પ્રધાનમંડળ ગુજરાતના રચાતા હતા એમાં પાટીદારોની અહમ ભૂમિકા રહેતી હતી. એ લોકોને પૂછ્યા વગર અમુક પ્રકારના હોદ્દાએ આપવામાં આવતા નહોતા અને સૌરાષ્ટ્રને અવગણવાનો પ્રશ્ન જ નહોતો. નરેન્દ્ર મોદી સરકાર જ્યારથી અહીં ગુજરાતમાં આવી ત્યારથી એને એક બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી. પહેલા તો અભ્યાસ કર્યો કે ભાઈ પાટીદારોને આપણે અવગણી શકાય એમ નથી, એટલે પાર્ટી કરતા પાટીદારોની વ્યવસ્થા મોટી હતી, એની પ્રભાવ વિશાળ હતો. એટલે નરેન્દ્ર મોદીએ બુદ્ધિ વાપરીને વિકાસ નામની રાજનીતિ શરૂ કરી. હવે વિકાસ છે એની કોઈ જ્ઞાતિ નથી અને કોઈ જ્ઞાતિને વિકાસ વગર ચાલે નહીં, એટલે વિકાસને સિમ્બોલ બનાવ્યો કે ભાઈ પર્ટિક્યુલરલી કોઈ જ્ઞાતિ નહીં, કોઈનું પણ એક હથ્થું શાસન નહીં, વિકાસ. હવે વિકાસમાં બધા લોકો આવે એવી એને પ્રયોગ કર્યો. એ પ્રયોગ કર્યો ત્યારથી પાટીદારોના વળતા પાણી શરૂ થયા અને પાટીદારોને જ્યાં જોઈએ એવું વજૂદ ન મળ્યું, મળવું જોઈએ એવું ન મળ્યું, જે પરંપરાગત મળતું હતું તે. એટલે નરેશભાઈ પટેલ ખોડલધામના જે સર્વે સર્વા છે તે અને જે જયેશભાઈ રાદડિયાથી માંડીને હું તમને બધા જ નામ જે તમે અરવિંદ રૈયાણી કહો કે ગોવિંદભાઈ પટેલ કહો કે લલિત કગથરા કહો કે લલિતભાઈ વસોયા કહો, આ બધા જ લોકો પાટીદાર નેતાઓ જે છે, મનહર પટેલ છે, ભાઈ વીરજી ઠુમ્મર છે, પરેશ ધાનાણી છે, જેનીબેન ઠુમ્મર છે, આવા અનેકો નેતાઓ છે. એ બધા કિરીટ પટેલ છે ત્યાં તમારે પાટણ બાજુ. તો આ બધા જ લોકોને એમ થયું કે ભાઈ આપણી એક તો આપણું યોગદાન પાર્ટીમાં પણ બહુ મોટું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવવામાં, અને આપણે આ બધા જ મેં તમને જે નામ ગણાવ્યા બેન એનું સામાજિક અને શૈક્ષણિક અને ધાર્મિક ઉત્તરદાયિત્વ બહુ છે. લાખો કરોડો રૂપિયાના દાન આપેલા છે લોકોએ અને સમાજના અનેક એટલી બધી સંસ્થાઓ છે એમાં સંકળાયેલા હોય છે. હવે તમે એને સાઈડમાં રાખો અને તમને જે ગુડ બુકમાં લાગે એને તમે આગળ લઈ આવી દો તો આ લોકોને તો લાગી આવવાનું. એટલે તમને કહું છું કે એ પરિબળ સૌથી મોટું અવગણવાનું પરિબળ, અવગણના, એ અવગણનાનું પરિબળ જે છે એ ભેગું થયું જે તે પક્ષમાં, કોંગ્રેસમાં પણ ભાજપમાં પણ, અને એનો સરવાળો થયો છે. પ્રેશર ટેકનિક ઉભી થઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પાટીદારોને ફરીથી પાછા મેઇન સ્ટ્રીમમાં લાવીને એને મૂકવા અત્યારે એને રજૂ કરી રહ્યા છે. ઓકે. જગદીશભાઈ, ભાજપે પહેલા જૂના કદ્દાવર નેતાઓને સાઇડલાઇન કર્યા, જેમ કે નીતિન પટેલ, જયેશ રાદડિયા, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી. એમાંય ગોવિંદ પટેલ તો હવે વયની દ્રષ્ટિએ 75 વટાવી ચૂક્યા છે. તો પછી આ પરિવર્તન કેમ કરવું પડી રહ્યું છે એ વયને લઈને? જુઓ, 75 ઈ કોઈ ઈ ફિગર માત્ર છે. ગઈકાલે RSS ના વડા મોહન ભાગવતે કીધું ને કે હું 11મી સપ્ટેમ્બરે 75 વર્ષનો થવાનો છું, નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે 75 વર્ષનો થવાનો છું. આમ છતાં નથી હું નિવૃત્ત થવાનો, નથી હું કોઈને કહેવાનો. એટલે 75 માં તો એવું છે, એ બધું સગવડિયો ધર્મ છે. તમે જુઓ, આપણે ત્યાં સૌથી મોટો કોઈ ધર્મ જોવો ને તો સગવડિયો છે. કે આનંદીબેન ને ઉતારી મૂકવા હોય તો કહેવાય તમે 75 વર્ષના થઈ ગયા, તમે નીકળી જાઓ. પણ પછી ભાઈ નરેન્દ્ર મોદીને હમણાં 75 થશે, તો એ રાતી રાણ જેવા થઈને ફરે, અત્યારે જાપાનમાં ટેસ્ડા કરે છે. તો એ બધું કઈ છે નહીં. 75 ગોવિંદભાઈ છે એને કાર્યશૈલીના કારણે એને બુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા, લેવા પાટીદાર તરીકે લીધા હતા કોટામાં, જેમ સ્પોર્ટ્સ કોટામાં લઈએ છીએ તેમ. હવે ભારતીય જનતા પાર્ટી માટે લેવા પાટીદાર હોય કે પાટીદાર હોય એની પાસે બીજા અનેક વિકલ્પો છે. એટલે એ જયેશ રાદડિયા માંડીને બધાય એવા લોકોને પાછા લેશે અને આ લોકોને બુદ્ધિપૂર્વક ઇધર ઉધર સાઇડલાઇન કરશે. એ પ્રમાણે એની નીતિ ચાલે છે, કારણ કે એમાં કોઈ બીજી પદ્ધતિ છે નહીં. માત્ર ને માત્ર પક્ષ જે છે એને પેલા શું કરેલું, આટલી મોટી ટ્રીમન્ડસ બહુમતી મળી હતી એટલે એને પ્રયોગ કરી જોયો. કારણ કે વારો તો દરેકનો આવવો જોઈએ ને, એકને એક પ્રધાન કે એકને એક ધારાસભ્ય થાય તો શું થાય. એટલે અત્યારે જે પ્રધાનમંડળ છે 17 સભ્યોનું, એમાં મેં તમને કીધું 2-4 જણા જાણીતા ચહેરા છે, હર્ષભાઈ સંઘવી કે CM ભૂપેન્દ્રભાઈ, એને બાદ કરો તો 2-4 લોકોને બાદ કરો તો બાકી કોઈ જાણીતા નથી. એને ખાલી પ્રયોગના ભાગરૂપે, સંયોગ નહીં પ્રયોગના ભાગરૂપે એને પ્રધાનમંડળ આપી દીધું. 27 મહિના થઈ ગયા, અડધી સત્તા એને ભોગવી લીધી. હવે બીજાનો વારો,
કારણ કે એવડો બૃહદ પક્ષ થઈ ગયો છે. એક આઈડિયોલોજી વાળો પક્ષ હતો, પાર્ટી વિથ ધ ડિફરન્ટ, એવું તો રહ્યું નથી. બૃહદ પક્ષ છે, કોંગ્રેસમાંથી એ ધારાસભ્યોને તોડ્યા, એને મંત્રી બનાવવો પડશે કે એને લેવું પડશે, અને બાકી બધા જે બાકી જયેશ રાદડિયા જેવા આપ કયો છો એ જયેશ રાદડિયા જેવા જે એક્ટિવ છે, જેના વગર હાલે નહીં એવા લોકો છે, તો એને લેવા પડશે. એટલે આ લોકોએ 2.5 વર્ષ તમે ખાઈ પી લીધા, 2.5 વર્ષ આનો વારો આપો, અને આ ફેરફાર કરશે તો જ 2027ની વેતરણી પાર પડવાના. જી ઓકે જગદીશભાઈ, હવે તમારા મતે આ ફેરફાર શું કામ કરવામાં આવી રહ્યા છે? કોર્પોરેશનની ચૂંટણી છે એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણી હોઈ શકે? ના, કોર્પોરેશનમાં ધબડવા નહીં. ત્યાં તો 2027 સિવાય બીજી કોઈ ચિંતા સરકારને નથી. આ કોર્પોરેશન ને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ ને એ બધી પાલિકા નગરપાલિકા, એને તો પાછા ચરી ખાવું તો ચરી ખાય, એને પાછું ભાંગી તોડીને લઈ શકાય. એને કોર્પોરેશન મહત્વ નથી. શહેરી વિસ્તારોમાં તો અમસ્તુ ભારતીય જનતા પાર્ટીની પકડ છે, ગ્રામ્ય વિસ્તારોમાં નથી. પણ અત્યારે જે ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે 2027ના ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે. કારણ કે મેં આપને જેમ શરૂઆતના ફેસમાં કીધું તેમ એક ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં પણ એક એવી ફડક તો બેસી જ ગઈ છે કે જો જેનું કદ સારું છે એને પદ સારું નહીં મળે તો એ લોકો હવે વંડી ઠેકી જવાના. કારણ કે મતદારોની માનસિકતા પલટાઈ ચૂકી છે. એને કોઈ મતલબ મેટર નથી કરતો તમે કયા પક્ષમાં હતા ને કયા નહીં. હવે લોકો એમ માને છે કે તમે અડધી રાતના હોકારા છો ખરા, અમે તમને અમારા દુઃખ સુખની વાત કરી શકીએ એમ છીએ ખરા, તમારામાં એ કેપેસિટી છે કે વિપક્ષમાં હોવા છતાં તમે સરકારી કામ જે આપણા હકના છે એ તમે કામ કઢાવી શકો એમ છો, એ તમારામાં ત્રેવડ છે. તો ખાલી આવેદન પત્ર આપે તે ધારાસભ્યને કરવા શું? અમારે ત્યાં અહીંયા છે દર્શિતાબેન શાહ, રાજકોટમાં ધારાસભ્ય બન્યા છે, બહુ મોટા માણાના દીકરી છે, એમાં કોઈ શંકા નથી. એના ફાધર તો એટલા મોટા ડેન્ટિસ્ટ હતા કે અટલ બિહારી વાજપેયી થી માંડીને અડવાણી સાહેબ સુધીના બધા લોકોએ એની પાસે દાંતની ચિકિત્સા વગર કરાવેલી. એટલે મોટા ઘરાના અને મોટું ખાનદાન ખોરડાની દીકરી છે, એમાં કોઈ શંકા નથી. પણ એની જે એક્ટિવનેસ ધારાસભ્ય પછી રમેશભાઈ ટીલાલા બે છે. હવે ધારાસભ્ય છે એટલે એ લોકો કે છે કે અમે ધારાસભ્ય છીએ, પણ ધારાસભ્ય એટલે જનતાના હિત માટે જજુમે, જેમ અત્યારે ગોપાલ ઇટાલિયા જજુમે છે, કે જેમ બાકીના બધા ધારાસભ્યો હીરાભાઈ સોલંકી છે, હાલો ઈ બાજુ જજુમે છે, જેમ દરિયામાં કોક પડી ગયું તો એ ખાપકે, ઓલી કોર અમૃતભાઈ જે કાંતિ અમૃતિયા ખાપકા હતા એમ ફૂલમાં ભલે સીન સપાટા તો સીન સપાટા, પણ જે કર્યા હતા એ કર્યા હતા. હવે આ બંને છે દર્શિતાબેન શાહ અને ભાઈ રમેશ ટીલાલા. હવે એ ધારાસભ્ય છે તો છે, એ ટિકેટીમાં આવે ને મંચ ઉપર શોભા દે, બીજું કઈ છે નહીં, ફૂલદાની જેવું. તો એનો કોઈ મતલબ નથી. એટલે તમને કહું હવે એ પ્રકારનું રિસફલિંગ ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં કે ભાઈ અડધું ટર્મ પૂરી થઈ ગઈ, તમે બધાએ સત્તા ભોગવી લીધી, માલ મલિદા ખાઈ લીધા, અથવા તો અમે તમારું કામ જોઈ લીધું, હવે તમારા રિપોર્ટ કાર્ડના આધારે અમે તમને ફેરફાર કરીએ છીએ, બીજાને આવવા દઈએ. આ નગરપાલિકાની ચૂંટણી કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે નહીં, 2027 માટે થઈને સમય તો જોશે ને, એટલે સમય આપવા માટે થઈને અત્યારે આ લોકો ફેરફાર કરવા જઈ રહ્યા છે. ઓકે જગદીશભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સૌરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિમાં હંમેશા ખૂબ વધારે મહત્વનું રહ્યું છે અને આમાં 3 થી 4 જે ફેરફારો સામે આવ્યા છે એ ફેરફારો કંઈક એક અલગ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વધારે ચર્ચા કરીશું આજ મુદ્દામાં. નેતા ભાજપ રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠભાઈ શુક્લા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વશિષ્ઠભાઈ આપનાથી કરવી છે કે જે અત્યારે આ સૌરાષ્ટ્રની રાજનીતિ અને હવે એક બાદ એક જે વાતો સામે આવી રહી છે, જૂના જોગીઓને ફરી એકવાર મેદાનમાં લાવવામાં આવી રહ્યા છે, એ પાછળનું ગણિત શું હોઈ શકે? શા માટે એક સમય એવો હતો જ્યારે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા, ગણના એટલી નથી કરવામાં આવતી, અને હવે ફરી એક વખત એમની પાસે જઈ અને એમને કહેવામાં આવ્યું છે કે તમે એક્ટિવ થાવ અથવા તો દિલ્હી સુધીની મુલાકાત. આ તમામ વાતો પાછળનો એ અંગુલી નિર્દેશ એ કઈ દિશા તરફ આંગળી કરે છે? સૌથી પહેલા તો હું આપના દર્શકોને નમસ્કાર કરું છું. અને આ જે સવાલ છે ખૂબ મહત્વનો છે, કારણ કે આપ સૌ જાણો છો કે હવે ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવનાર છે. અને જ્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એને હું જે રીતે ડીકોડ કરી રહ્યો છું, એ જોતા મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી રાજનીતિના પ્યાદા ગોઠવવામાં અન્ય પાર્ટીઓ કરતા એક સ્ટેપ ખરેખર આગળ છે. એ પાછળનું કારણ એ છે કે અત્યારે જ્યારે આપણે જૂના જોગીઓ અને પાટીદાર નેતાઓની વાત કરીએ છીએ, તો હું આપને કહું કે ઓલમોસ્ટ સમગ્ર ગુજરાતની અંદર આપ જે સિચ્યુએશન જે જોઈ રહ્યા છો છેલ્લા 2 વર્ષથી, તો એમાં સંગઠન અને ચૂંટાયેલી પાર્ટ, આ બંને વચ્ચે ઉંદર બિલાડી જેવાના સંબંધો છે.
એ ક્યારેય સારા થયા જ નથી. એ કોર્ડિયલ રિલેશન છે જ નહીં. અને મોવડી મંડળને પણ તમામ વસ્તુઓ ખબર જ છે. એને કારણે શું થયું છે કે મેજર જે મહાનગરપાલિકાઓ છે કે જે મેજર જે ગામો છે ત્યાં જે સારા અને જે સચોટ કાર્યકરો હતા, જે નેતાઓ હતા, એ લોકો બિલકુલ કોરાણે મુકાઈ ગયા છે. એને કારણે ધીરે ધીરે જે એન્ટી ઇન્કમ્બન્સીનું જે એક આખું મોમેન્ટમ ઊભું થયું છે, તો એ ખરેખર ભારતીય જનતા પાર્ટી એને બિલકુલ નિશ્ચિતપણે જોઈ રહી છે. અને રાધાબેન, હું એક બહુ જ મહત્વની વાત ઉપર હું આપણા દર્શકોનું પણ ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે સામાન્યતઃ એન્ટી ઇન્કમ્બન્સી સરકારની પોલિસી ઉપર હોય છે એવું સૌ કોઈ માને છે કે ભાઈ સરકાર કોઈ લોકો ઉપયોગી કામો કરે છે નથી કરતી એની જ ઉપર નિર્ભર હોય છે. પરંતુ એનાથી એક સ્ટેપ ઉપરની પણ વાત છે. એન્ટી ઇન્કમ્બન્સી નેતાના ચહેરાની પણ છે, એન્ટી ઇન્કમ્બન્સી નેતાના એટીટ્યુડની પણ છે, એન્ટી ઇન્કમ્બન્સી નેતાની સાથે કોણ ફરે છે એની પણ છે. આપ જુઓ કે ઘણા વખતથી જે લોકો બિલકુલ સાઇટ્રેક થઈ ગયા હતા એ લોકોને કેમ રિવાઇવ થઈ રહ્યા છે? તો એ માત્ર સૌરાષ્ટ્ર પૂરતા સીમિત નથી કે નોર્થ ગુજરાત પૂરતા સીમિત નથી કે માત્ર મધ્ય ગુજરાત પૂરતા સીમિત નથી. ઓલ ગુજરાતની અંદર જે લોકોએ પાર્ટી માટે લોહી રેડ્યું છે એ લોકોને ફરીથી આ કાર્યક્રમોમાં બોલાવવામાં આવી રહ્યા છે. વડોદરાની અંદર જ હું વાત કરું, એવા કેટલાય માજી ધારાસભ્યો છે કે જે લોકોને કોઈ પૂછતું નહોતું સંગઠનમાં, એ લોકોને હવે બિલકુલ લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. એ પાછળનું કારણ એ છે કે કેટલીક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી બેલેન્સ કરી રહી છે પ્રેશર ટેક્ટિક અને જે પબ્લિકની જે રિક્વાયરમેન્ટ છે એને. પ્રેશર ટેક્ટિક કઈ રીતે? આપ જુઓ છો કે જે રીતે પાટીદાર કોમ્યુનિટી, આપ પણ મારી વાત સાથે સહેમત થશો કે સમગ્ર ગુજરાતની જો કોઈ સૌથી ઉદ્યમી કોઈ જે અને સાહસિક કોમ્યુનિટી છે તો એ પાટીદાર છે. અને ભારતીય જનતા પાર્ટીની યુએસપી શું છે? ભારતીય જનતા પાર્ટીની યુએસપી એના યુવા વોટરો છે. આપ મને ખોડલધામ લઈ લો, આપ મને સરદારધામની વાત કરો, આ બંને જે મેજર સંસ્થાઓ છે એ લોકો જે રીતે યુવાઓ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, તો ભારતીય જનતા પાર્ટી પણ એવું ઈચ્છે છે કે આ બે સંસ્થાઓ સાથેના કોર્ડિયલ રિલેશન હશે તો નિશ્ચિતપણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમને ફાયદો થશે. અને ચૂંટણીઓ વિધાનસભાની હશે કે સાંસદની હશે, પરંતુ એ હંમેશા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઉપર જ લડાતી હોય છે. લોકોને મીઠું અને ચોખ્ખું પાણી મળે છે, રોડની સુવિધા મળે છે, એની જ ઉપર વાતો થાય છે. તો મને એમ લાગે છે કે છેલ્લા કેટલાક વખતથી જે સમીકરણો ગોઠવાયા છે એના પ્રતાપે આ જૂના જોગીઓ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમોમાં દેખાઈ રહ્યા છે. ગીતાબેન, હવે આપની પાસેથી જાણવું છે આ મુદ્દામાં આપને શું લાગે છે? કોંગ્રેસમાં કેટલાય નેતાઓ કે જેઓ કોંગ્રેસમાં અવગણના થઈ રહી છે એ વાતને લઈને તેઓ પાર્ટી છોડીને આગળ વધ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા હાઈકમાન્ડથી આદેશ આવ્યા છે અથવા તો ત્યાં સુધી પહોંચ્યા છે, તો શું એ સમય જતો રહે એની પહેલાની આ બધી પ્રિપરેશન છે? શું કહી શકાય? આપને શું લાગે છે? બિલકુલ રાધા, પાટીદાર હંમેશા ગુજરાતના રાજકારણ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અવારનવાર કોઈ પણ પ્રશ્નો પાટીદાર આવે આપણે કહેવા જઈએ તો એના ઉપર બધાની નજર હોય. એવી રીતે આપણા વરિષ્ઠ પત્રકારે કહ્યું એવી રીતે સામાજિક ચર્ચાઓ ડાયરેક્ટ યુવાનોથી લઈને કનેક્ટ છે. એટલે મારું ખાસ એ કહેવું છે કે ગુજરાતની રાજનીતિમાં આર્થિક સક્રિયતા હોય, ઔદ્યોગિક હોય કે શારીરિક હોય, બધી રીતે પાટીદાર એક સક્ષમ કોમ છે અને પોતાના સામાજિક પ્રશ્નોને લઈને હંમેશા લડતી હોય. કેવી રીતે ભાજપે હંમેશા પાટીદાર નેતાઓને કોરાણે મૂકવાના જે કામો કર્યા છે અને પછી હવે એવું લાગી રહ્યું છે કે 2027ની અંદર આપણી જમીન જે ખસી રહી છે, 27માં આપણા જે કાર્યો નથી કર્યા, લોકો વચ્ચે દેખાયા નથી. સૌથી અઘરા પ્રશ્નો છે, ધંધા રોજગારના છે, શિક્ષણના છે, મોંઘવારીના છે, એ બધા પ્રશ્નોને લઈને હવે લાગી રહ્યું છે કે 27માં આપણને પરિણામ નહીં મળે. તો એના કારણે મને એવું લાગે છે કે આ પાટીદાર આગેવાનોને, જૂના આગેવાનોને મળવાની કોશિશ થઈ રહી છે. સાથે સાથે હું એક બીજી કોંગ્રેસમાં છું એટલે કોંગ્રેસની વાત કરું છું એવું નથી, પણ કોંગ્રેસની અંદર પણ જેટલા પાટીદારો આગેવાનો છે એની ક્યારેય અવગણના નથી થતી. નાનામાં નાના હોદ્દાઓની વાત હોય કે કોઈ પણ કાર્યક્રમોની વાત, તો
તો હંમેશા પાટીદાર આગેવાનોને સંગઠન આપવામાં આવ્યું છે અને કાયમી ટિકિટોની વાત આવે તો પણ એમને સ્થાન આપવામાં આવે છે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે ગુજરાતની અંદર પાટીદારો છે એ ટિકિટ હોય છે. એટલે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય તો એ દરેક પાર્ટી ઓકે, ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પણ પાર્ટી હોય કે જ્યારે ગુજરાતની અંદર પાટીદાર કેન્દ્ર સ્થાને પાટીદારો રહ્યા છે તે પાટીદાર હંમેશા લડાયા કેમ છે. એટલે હું માનું છું ત્યાં સુધી દરેક પાર્ટીને પાટીદારની જરૂર હોય છે. જી જી, એટલે જેવી રીતે બીજેપી ને એવું લાગ્યું કે હવે પાટીદારોની જરૂર નથી અને જેમ કેરીમાં રસ ચૂસીને ગોટલાના જેમ ફેંકી દીધા હતા, હવે અત્યારમાં એવું લાગી રહ્યું છે કે હવે અમારી પગ નીચેથી જમીન જતી રહી છે અને અમારી સરકાર જતી રહેવાની છે. તો વળી પાછા જૂના આગેવાનોને ભેગા કરો ને લાવો અને કોઈ પણ સંજોગોમાં સૌરાષ્ટ્રની અંદર કેવી રીતે તોડજોડ કરીને ફરીથી સત્તામાં આવી શકાય એવા પ્રયત્નો થઈ રહ્યા. ઓકે ગીતાબેન. રાજુભાઈ, હવે આપની પાસે આજે આખી જે વાત કરવામાં આવી રહી છે, કેલ્ક્યુલેશન આપની પાસેથી સમજવું છે શું હોઈ શકે. હવે વાત વિસાવદરની રહી. વિસાવદરના પરિણામ બાદની આ ચિંતા છે. 2027ની ચૂંટણી આવી રહી છે, એને લઈને જેટલા જૂના જોગીઓ કે જે 2 થી 3 વર્ષથી નિષ્ક્રિય કહી શકાય અથવા તો તેઓ આવી રીતે હાઇલાઇટ નતા થતા. ગણેશોત્સવમાં અરવિંદભાઈ રૈયાણી આવે છે, ગોવિંદ પટેલની વાત કરવામાં આવે, પછી જયેશ રાદડિયાની વાત કરવામાં આવે, તેઓ દિલ્હી જઈ અને તેમની અમિત શાહ સાથેની મુલાકાત, આ બધી જ મુલાકાતો, આ બધી વાત એ તમામ શું કહે છે આપના મતે? આપ શું કહેશો રાજુભાઈ? બેન, પેલી એક વાત તો એ છે કે જૂના લોકો કે નવા લોકો, અમારી પાસે કોઈ એવો ક્યારેય ભેદભાવ હોતો નથી. જે આપ વાત કરો છો કે ઘણા બધા મિત્રો પ્રદેશના મોવડીઓ સાથે મળ્યા હોય, વાતચીત થઈ હોય, એમની શક્તિનો ઉપયોગ કરવામાં આવે એવી એમની લાગણી હોય, એવી એમની ભાવના હોય અને પાર્ટી હરમેશ દરેક કાર્યકર્તાને ગંભીરતાથી જ લે. કેમ કે અમારી પાર્ટી કેન્દ્રિત પાર્ટી છે, વિચારધારાને વરેલી પાર્ટી છે. આપ જો કે આપ અત્યારે ઘણી બધી ચર્ચા ચાલે છે તો આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે એક પ્રજાવત્સલ શાસક ગુજરાતને જે રીતે એક લીડ કરી રહ્યા છે, આજે આપ મંત્રીમંડળની કામગીરી જુઓ તો હું બહુ સ્પષ્ટપણે કહું કે પાટીદાર સમાજ હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે અને કોઈ ક્યારેય પાટીદાર સમાજને કોઈ વસ્તુ એવી લાગી નથી કે ભારતીય જનતા પક્ષ દ્વારા એમના પ્રત્યે કોઈ પ્રકારનો વેરવંતો કર્યો. એટલા માટે કે આ પાટીદાર સમાજ, મારે એટલું એમના ધ્યાનમાં મૂકવું છે કે ઘણી બધી વાતો થઈ અલગ અલગ, બધાને મેં સાંભળ્યા, પરંતુ આજે 1982માં અમારે આદરણીય કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ અને ચકુભાઈ ટોડિયાએ ગુંડાગીરી વિરોધી નાબૂદી સમિતિની રચના કરવી પડી હતી. સૌરાષ્ટ્રની પરિસ્થિતિ રાજકીય શું હતી? ધારાસભ્યોના હત્યાથી રાજકીય અરાજકતા, હત્યાકાંડો થાય, કેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્રની હતી કે સૌરાષ્ટ્રમાં માઇગ્રેશન શરૂ થઈ ગયું હતું. આવા સંજોગોમાં એક તો પીવાના પાણીની સમસ્યા, રાજકીય અરાજકતા, ગુંડાગીરી, આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષ શાસનમાં આવ્યા પછી આપ જુઓ કે નર્મદાના પાણી સૌરાષ્ટ્રના ગામે ગામે પહોંચાડે. પીવાના પાણીની સમસ્યા તો અમે હલ કરી છે, પરંતુ ચેકડેમ તલાવડા દ્વારા આજે સૌરાષ્ટ્રના અર્થતંત્રને પણ મજબૂત કરવું હોય તે ભારતીય જનતા પક્ષના શાસને કર્યું છે. આજે ગુજરાતના કોઈ પણ ગામડામાં, તમે સૌરાષ્ટ્રની અત્યારે વાત કરીએ છીએ, સૌરાષ્ટ્રના તમામ ગામોને પીવાનું પાણી મેળવ્યું. આજે આપ જો કે 115 જેવા ડેમ છે, મોટાભાગના ડેમ પણ વરસાદમાં ભરાઈ ગયા છે. બાકી હતું નર્મદાનું પાણી પણ બાકીના ડેમોને ભરવા. રાજુભાઈ, વિકાસની વાતો તો તમામ ઠીક છે, વિકાસ ત્યાં સુધી પહોંચ્યો છે, માન્ય પણ છે, પણ આ મુલાકાતોને લઈને આપને સવાલ પૂછી રહ્યા છે કે મુલાકાતો શું કહી રહી છે? બેન, એક આપને કહું કે જયેશભાઈને ત્યાં માનનીય આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જયારે જામકંડોળ આવ્યા ત્યારે અમે પણ ત્યાં હતા. આજે મીડિયાની સાથે હું પણ ત્યાં હતો પ્રવક્તા તરીકે. તો જયેશભાઈના દરેક કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ લોકો જાતા હોય છે. વડાપ્રધાનશ્રી પણ જામકંડોળા ઘણી વાર જઈ આવ્યા છે, મુખ્યમંત્રી પણ વારંવાર જાય છે. જયેશભાઈ ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ આગેવાન છે અને સતત સક્રિય રહ્યા છે. આજે સહકારી ક્ષેત્રમાં એમનું મોટું કામગીરી છે. આજે ઇફકોમાં પણ એમણે જે રીતે પોતાની સક્રિયતા દાખવી છે, તો આજે એ વારંવાર એમને દિલ્હી જવાનું થાય, અમિતભાઈ શાહ સાહેબને મળતા હોય છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળતા હોય છે. એટલે કહેવાનું એ છે કે આગેવાનો આજે આપ અરવિંદભાઈ રૈયાણી, તો અરવિંદભાઈ રૈયાણી પૂર્વ
મંત્રી છે, રાજ્ય સરકારના મંત્રી હતા, ધારાસભ્ય હતા, અને એને અવારનવાર જવાનું થતું હોય છે, પ્રદેશના મોવડીઓને મળતા હોય છે, ભારતીય જનતા પક્ષના શીર્ષ નેતૃત્વને મળતા હોય છે, અને જ્યારે ચર્ચાઓ થાય ત્યારે 100% પક્ષના મનમાં વિચાર આવતો જ હોય છે કે આમની શક્તિનો ઉપયોગ કરવામાં આવે. અને બીજું કે અમને 2027ની ચૂંટણીની ચિંતા નથી કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એટલા માટે કે અમારી કામગીરી છે, લોકોના હૃદયમાં અમારું સ્થાન છે. આજે દિલ્હીની શું પરિસ્થિતિ છે, આપ પાર્ટીએ શું દિલ્હીની પરિસ્થિતિ કરી બધાને ખબર છે, કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં શું પરિસ્થિતિ હતી બધાને ખબર છે. આજે નર્મદા બંધ ક્યાં સુધી પૂરો ન થવા દીધો કોંગ્રેસના ટોચના નેતૃત્વએ. મનમોહનસિંહની પાસે ગુજરાતના સાંસદો જતા હતા, સાંભળતા નહોતા, ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતા આપતા, ગેટ મૂકવા તો એ કોણ આપ્યું? નરેન્દ્રભાઈ મોદી. આજે જયારે નરેન્દ્રભાઈ મોદી, આપ જુઓ કે આજે નરેન્દ્રભાઈ જાપાનમાં છે, જાપાનમાં જે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, આજે 140 કરોડની દેશના લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે એક મક્કમતા સાથે ઉભા છે, એક કહી છે કે સ્વદેશીની ભાવના સાથે, ત્યારે હું માનું છું કે નાની માટે મોટી છૂટક ઘટનાઓને કારણે ક્યારેય મતદાતાઓ ભારતીય જનતા પક્ષથી દૂર નથી જવાના. એટલા માટે કે ભારતીય જનતા પક્ષના શાસનમાં આજે ગુજરાતમાં એક પણ કોમી રમખાણ નથી થયું. બેન આપ જુઓ. ઠીક છે, ચર્ચા કરી રહ્યા છે કે જૂના જોગીઓને ફરી એકવાર મેદાને ઉતરવાનું શા માટે કહેવામાં આવ્યું છે, અથવા તો એ શા માટે તેઓ આવી રહ્યા છે, એમની મુલાકાતો શું સૂચવી રહ્યા છે. મહામંથનમાં આગળ વધીએ. વશિષ્ઠભાઈ, ફરી એકવાર આપની પાસે, અને હવે આપની પાસેથી એ સમજવું છે કે આ જે આખું પ્લાન છે એનો ફાયદો શું હોઈ શકે. અને બીજી વાત કરીએ તો આ તો સૌરાષ્ટ્રના નેતાની વાત થઈ, જો પાટીદાર નેતાની વાત કરીએ તો હમણાં હાર્દિક પટેલની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો પણ વાયરલ થયો હતો, તો એ પણ શું સૂચવે છે, અને સાથે આ પ્લાન, તો પછી એનાથી ફાયદો શું? બિલકુલ આ તો કારણ કે મને એમ લાગે છે કે છેલ્લા જે 3 મહિનાથી જે સ્થિતિનું સર્જન થયું છે, અને એમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે જે એલાર્મિંગ કોલ હતો એ વિસાવદરની પેટા ચૂંટણી હતી, જ્યાં ગોપાલ ઇટાલિયાનો વિજય થયો. અને આમાં મને એમ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જે રીતે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થાય છે, પરંતુ તમે એના પછીનું એક સ્ટેપ આગળની વાત કરું છું કે હમણાં જયારે 2 દિવસની મુલાકાત પ્રધાનમંત્રી આવ્યા ગુજરાતમાં, ત્યાં હાર્દિક પટેલ સાથેની જે કેમિસ્ટ્રી એ પણ મહત્વની હતી. હવે એની બિલકુલ સામેની વાત કરું છું કે સરદાર સામના જે પ્રમુખ સેવક છે ગગજીભાઈ સુતરિયા, એની અને ગોપાલ ઇટાલિયાની જે ફ્રીક્વન્સી, જે તમે બોડી લેંગ્વેજ જોશો, એ ફોટો પણ ખૂબ સૂચક છે. મને એમ લાગે છે કે હવે જયારે કેટલાય નેતાઓ જયારે અમિત શાહની સાથેની રૂબરૂ મુલાકાતો પણ કરી ચુક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ભલે એમ કહેતી હોય કે ચોક્કસપણે આ એક રૂટીન મુલાકાત છે, પરંતુ આપ જાણો છો કે રાજનીતિમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારે સતત અને નિરંતર નવા પ્રયત્નો, નવા પ્રયાસો કરવા પડતા હોય છે. જે રીતે આપણે જોયું કે કોંગ્રેસે હાલમાં જે રીતે સંગઠન સૃજન અભિયાન શરૂ કર્યું અને એમાં કીધું કે ભાઈ હવે વોર્ડ પ્રમુખોને તમે વધારે જવાબદારી આપશો, તો સારી વાત છે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર પાટીદાર કોમ્યુનિટીની જે ઇન્ફ્લુઅન્સ છે પોલિટિકલ અરેનામાં એ ખૂબ વધારે છે, અને એને કોઈ પણ પાર્ટી ઇગ્નોર કરી શકે નહીં. એટલે મને એમ લાગે છે કે અત્યારે પાણી પહેલા ભારતીય જનતા પાર્ટી પાળ બાંધી રહી હોય એવી સ્થિતિ અત્યારે તો દેખાઈ રહી છે મને. એનું કારણ છે કે જો હાર્દિક પટેલે પણ ખુદ પોતાની સરકાર સામે મોરચો ખોલીને કીધું કે જ્યાં મારા મત વિસ્તારના લોકોને કામ ન થતા હોય તો પછી મારે તો ઉપવાસ બેસવું પડશે. અને હાર્દિક પટેલ તો બેઝિકલી આંદોલનથી જ ઉભો થયેલો નેતા છે, તો એને જો આ પ્રકારે પબ્લિક ડોમેનમાં કહેવું પડતું હોય તો મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના તમામ નેતાઓ જે ક્યાં તો સાઇડલાઇન થઈ ગયા છે, ક્યાં અંદર એ લોકોને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમને યોગ્ય સ્થાન નથી મળી રહ્યું, એ તમામ લોકોને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ધારામાં લાવી દેશે. અને મને એમ લાગે છે કે આગામી 1.5-2 મહિનાની અંદર બધું જ ગિરાડામાં જોઈ પડી જશે. ઓકે ગીતાબેન, ફરી એકવાર આપની પાસે, આમ તો 54 બેઠકમાંથી 20 થી 25 બેઠકો એવી ત્યાંની છે કે જે નિર્ણાયક સાબિત થાય છે. હવે આ મુદ્દે આપની અંતિમ પ્રતિક્રિયા પણ આપી દેજો, અને સાથે એ પણ કે હવે આવનારી ચૂંટણી માટે કોંગ્રેસની પણ તૈયારી શું છે એ વિસ્તાર. પાટીદારો હંમેશા ગુજરાતની અંદર કેન્દ્ર સ્થાને રહ્યા છે અને રહેવાના પણ છે.
એ કોઈ પણ પાર્ટી હોય, આપણા વરિષ્ઠ પત્રકાર કહે છે ને કે ભાઈ કોઈ પણ પાર્ટી પાટીદાર આગેવાનોને ઇગ્નોર ન કરી શકે. હા. અને જેમ કીધું એમ કે 50 થી 60 બેઠકો એવી છે જે પાટીદાર પ્રભુત્વ ધરાવે છે, કે જે ત્યાંના પાટીદારો જે પક્ષ સાથે હોય એ સીટો જીતી શકે એવી પરિસ્થિતિમાં હોય છે. એટલે આવનારા દિવસોમાં કોંગ્રેસ પણ એટલું ધ્યાન ચોક્કસ રાખશે કે ભાઈ પટેલોને કેવી રીતે, પાટીદારોને કેવી રીતે કયા મુખ્ય ધારામાં લાવવા, કે કયા સ્થાને મૂકવા, કે ક્યાં મૂકવા. કારણ કે જેવી રીતે બીજેપીના નેતાઓ, ધારો કે જેમ હમણાં હાર્દિક પટેલની વાત કરી કે વિરમગામની અંદર જ ધારાસભ્યોએ જ સામે મોરચા ખોલ્યા છે, એવો હું નિકોલનો એક કિસ્સો યાદ કરાવી દઉં કે બાબુ જમના જયારે પ્રચારમાં જાય છે ત્યારે લોકલ બધા એમનો વિરોધ કરે છે, એમને કહે છે કે આ તકલીફો છે. એટલે ક્યાંક એવું પણ થઈ રહ્યું છે કે નેતાઓની નિષ્ક્રિયતા અને અધિકારી રાજ જયારે ગુજરાતની અંદર આવતું હોય ત્યારે ચોક્કસ હું માનું છું કે બીજેપીને એવું લાગે છે કે હવે ગઢવા ગાબડા પડવાની તૈયારીઓ થઈ ગઈ છે. એટલે જૂના જોગીઓ શોધીને કાઢો અને એમાંથી કંઈક નીકળે અને 27 નું પરિણામ લાવી શકાય. અને મારા ભાઈ હમણાં રાજુભાઈએ જે વાત કરી કે માન્ય આપણા વડાપ્રધાન જાપાનની વાત નથી, અત્યારે 2 દિવસ પહેલા નિકોલની સભા કરીને ગયા અને નિકોલના રોડ રસ્તાની અત્યારની હાલત જો. એટલે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ તમે કરી દીધી છે, રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે, દરેક જગ્યાએ તમે જુઓ, આજે તમે જુઓ કે આશા વર્કરો હોય, બધા જ લોકો આંદોલનો કરી રહ્યા છે. ઓકે, સમયનો અભાવ છે ગીતાબેન. એની સાથે સાથે રાધા મારી વાત એટલે પૂરી કરું કે કોંગ્રેસ હંમેશા પાટીદારોની સાથે રહી છે અને પાટીદારોની સાથે રહેશે. ઠીક છે રાજુભાઈ, આવનારા દિવસોમાં કોંગ્રેસ તાકાતથી 2027 નું ઇલેક્શન લડશે. રાજુભાઈ, આપની પણ અંતિમ પ્રતિક્રિયા અને સાથે એ પણ વાત કે સંગઠનની લઈને પણ વાતો થઈ રહી છે. સી.આર. પાટીલે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે હવે નવી વાત, નવા લોકો, નવા ચહેરાની સાથે મળીશું. તો શું એ દિશા તરફ પણ, કારણ કે સૌરાષ્ટ્રમાં જે મળ્યા એ 17 વર્ષ આજુબાજુ, ત્યારબાદ દક્ષિણ ગુજરાતને મળ્યા છે, તો શું એ દિશા તરફ હોઈ શકે? અને સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ. હા ગીતાબેન, હમણાં ગીતાબેને વાત કરી, રાધાબેન, મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસે 2002 હોય, 2007 હોય, 2012 હોય, કોંગ્રેસે જે રાજનીતિ રમી છે સમાજોને સામસામા મૂકવાની, પાટીદાર સમાજને એને બક્ષી પણ સામસામા કોણે રાખ્યા? કોંગ્રેસના રાજમાં પોપટભાઈ લાખાભાઈ, ભીમજીભાઈ, વલ્લભભાઈ પટેલ, આ બધા કોંગ્રેસના સમયના દિગ્ગજ નેતાઓ. કેવી પરિસ્થિતિ કોંગ્રેસના રાજમાંથી, એમની હત્યાઓ થઈ જાય. આ કોંગ્રેસનો ભરોસો કરશે સૌરાષ્ટ્રની પ્રજા? આજે ભારતીય જનતા પક્ષના રાજમાં જે રીતે વિકાસ થયો છે, અને બીજું કે આજે બેનશ્રી ગીતાબેને કીધું, બેન આપણે આનંદ એ વાતો કરવાનો છે કે આજે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં આજે 80% કરતા વધુ વરસાદ થયો છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ભગવાનની કૃપાથી વરસાદ ખૂબ સારો છે. સાથે આજે પાણી, આજે તળાવ, ચેકડેમ, આજે બેન મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસનું રાજકારણ છે એ સમાજોને સામસામે મૂકવાનું છે, એ કદાપી સફળ નથી થયું. આવા પ્રયત્નો અગાઉ ભૂતકાળમાં કોંગ્રેસ અને અન્ય લોકોએ કરી ચૂક્યા છે, પરંતુ પાટીદાર સમાજ હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યો છે. અને આજે પણ ભારતીય જનતા પક્ષમાં એમનો દ્રઢ વિશ્વાસ છે કે વિકાસ હંમેશા પાટીદાર સમાજનો ભારતીય જનતા પક્ષને કારણે થયો છે. ત્યારે ઘણા બધા તત્વો, ઘણા બધા ભાગલાવાદી પરિબળો ભડકાવનારા ખોટા કે સ્ટેટમેન્ટો કરવાના છે, પરંતુ મને લાગે છે પાટીદાર સમાજ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને અહીંયાથી કોઈ ચહેરો આવશે કે કેમ? અનેક નવા ચહેરાની વાત થઈ રહી છે મંત્રીમંડળને લઈને પણ. ઠીક છે રાજુભાઈ, મારે સમયનો અભાવ છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જૂના જોગીઓને જે ફરી પાછા લાવવાની વાત કરવામાં આવી રહી છે, ક્યાંક કેટલાક ફોટા જે નિર્દેશ આપી રહ્યા છે, આ તમામની વચ્ચે લોકોને વાત ખાલી એટલી છે કે અમને મજબૂત નેતૃત્વ જોઈએ છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.